હેલો, અત્યારે અમે સ્વિટ્ઝરલેન્ડમાં છે. સ્વિટ્ઝરલેન્ડમાં અમારો બીજો દિવસ છે. અત્યારે અમે લ્યુસન શહેરમાં છે. ગઈકાલે અમે ઝુરિકમાં હતા. અત્યારે આ લ્યુઝ નદી છે, પેલી ક્રૂઝ છે, પાછળ હેરિટેજ બિલ્ડિંગ છે અને આ કોમ્પ્લેક્સ છે પાછળ. ત્યાં બધા માઉન્ટેન્સ છે. તો આવો બધાને એક્સપિરિયન્સ પૂછીએ એમનો. તો દાદા, તમને કેવું લાગે છે? ओह बहुत अच्छा, स्विट्जरलैंड तो बहुत सरस લાગ્યું અમને. પૃથ્વી પરનું જાણે સ્વર્ગ હોય એવું અમને લાગે છે. અને આવતીકાલનો દિવસ પણ બહુ સરસ ગયો, ગઈકાલનો. આજનો દિવસ તો વળી એટલી સરસ અને વાતાવરણ પણ બહુ ખુશનુમા છે, એટલે કોઈ તકલીફ પણ નથી અને પૃથ્વીના સ્વર્ગ ઉપર જાણે અમે ફરતા હોઈએ એવું લાગે છે. ઓકે, તમને કેવું લાગ્યું? ગઈકાલે અમે સ્વિટ્ઝરલેન્ડમાં આવ્યા. આજે અમારો બીજો દિવસ છે અને મેં ફરવા નીકળ્યા છે. તો આ બાજુમાં અમારે જે રિવર છે તે જોઈને અમને ઘણો આનંદ થાય છે. બાજુમાં સામે હેરિટેજ બિલ્ડિંગો છે, બધી સામે ક્રૂઝ છે અને આ કોમ્પ્લેક્સ છે. બહુ જ સારું લાગે છે અમને. ઓકે, તમને કેવું લાગ્યું? આજે અમે સ્વિટ્ઝરલેન્ડમાં છીએ. હમણાં જ અમે વ્રુસ ચર્ચમાં જઈને આવ્યા. સ્વિટ્ઝરલેન્ડ બહુ જ સરસ શહેર છે. બહુ મજા આવે, બહુ આનંદ મળે એવું વાતાવરણ. તો બહુ જ ખુશનુમા છે, બહુ જ સરસ વાતાવરણ છે અને બહુ જ ગમે એવું આ સિટી છે, શહેર છે, દેશ છે. ઓકે, તમને કેવું લાગ્યું? ઓકે, યુરોપ ખંડનું સ્વિટ્ઝરલેન્ડ અને એ પણ બહુ સુંદર એવું સિટી, કન્ટ્રી. ખાસ તો અહીંના જે નિયમો છે એ નિયમોનું લોકો બહુ જ પાલન કરે છે. એક ઉદાહરણ આપું તો અમે જ્યારે ઝીબ્રા ક્રોસિંગ પસાર કરતા હતા ત્યારે રેલવે પણ ઝીબ્રા ક્રોસિંગ પસાર કરતી વખતે ઊભી રહે છે. એટલે કે લોકો નિયમોનું એટલું બધું પાલન કરે છે, જેથી આ બધા પશ્ચિમના દેશો, યુરોપ ખંડના દેશો બહુ આગળ છે. આપણે ત્યાં નિયમોનું કોઈ પાલન થતું નથી. મને અહીંયા એ બહુ જ ગમ્યું અને ખૂબ જ સુંદર સિટી, પૃથ્વી પરનું સ્વર્ગ સમાન એવી આ સ્વિટ્ઝરલેન્ડ છે અને દરેક સિટી બહુ સુંદર છે. અહીંના લોકો પણ બહુ માયાળુ છે. આ પ્રવાસમાં, આ ટ્રીપની અંદર ખૂબ મજા આવી, આનંદ થયો. તમને કેવું લાગ્યું? સ્વિટ્ઝરલેન્ડ માટે તો મિતાંકી શું કહું, એક સપનું હતું ને કે સ્વિટ્ઝરલેન્ડ જઈએ અને ફાઇનલી સ્વિટ્ઝરલેન્ડમાં આજે આપણો બીજો દિવસ છે. કદાચ ઝ્યુરિક શહેરમાં એટલું બધું નથી મજા આવી, પણ આ જે શહેર છે એ તો જાણે એક હેરિટેજ પ્રકારનું શહેર છે. પૌરાણિક બિલ્ડિંગો આપણને જોવા મળે છે, ક્રૂઝ કેટલા બધા છે, નદી છે, સરોવર છે અને આર્કિટેક્ટ પણ એટલું જ ભવ્ય છે અહીં આગળ. એટલે કદાચ આપણે સ્વિટ્ઝરલેન્ડ આ વખતે તો એટલું બધું એક્સપ્લોર નહીં કરી શક્યા, પણ નેક્સ્ટ ટાઈમ આપણે જરૂર એક એવી ટ્રીપ રાખીશું કે જે આપણા બીજા છૂટી ગયેલા લોકો છે, ફેબી ફોય, આશીર્વાદ કાકા, રેગીના ફોય, મહેશ કાકાના જે બીજા સગા હોય કે જેમણે ઈચ્છા વ્યક્ત કરી હોય, એ બધા, કોકી માસી, પ્રવીણ કાકા, તમારે એ બધાને આવવાનું છે નેક્સ્ટ ટાઈમ. અમે ઇન્ટરલેકન નામની બહુ સરસ જગ્યા છે બાકી રાખી છે, અમે નથી જોવા ગયા, પણ એ સ્વિટ્ઝરલેન્ડની ખાસ જોવા જેવી જગ્યા છે. એક માઉન્ટ જોંગફ્રો છે, એ પણ બહુ ખાસ જોવા જેવું છે. તો આ બે બાકી મૂકીએ છીએ. ફરી જ્યારે આપણે આવીશું ત્યારે આપણે બધા સાથે આવીશું. થેન્ક યુ સો મચ. બાય બાય.